બાયડના સાઠંબામાં મધ્યમ વર્ગના પરિવાર ઉપર આભ ફાટ્યો। અરવલ્લી સાઠંબા ગામે ધોળા દિવસે 4 લાખની ચોરી, બાઇક પર આવેલા 2 ચોર પેટી જ ઉઠાવી ગયા, ઘટના સીસીટીવીમાં કેદ। સાઠંબા ગામે બાલાસિનોર માર્ગ પર આવેલા એક મકાનમાં દીકરીના ઘેર મામેરા માટે ખરીદી કરેલા દાગીના અને રોકડ મળી અંદાજે 4 લાખ રૂપિયાનો સામાન પેટીમાં મૂકેલો હતો। કોઈ જાણભેદુ ચોરોએ ગુરુવારે ધોળા દિવસે 4 વાગ્યાની આસપાસ બાઇક પર આવી આખી પેટી જ ઉઠાવી ગયા। આખી ઘટના સામે આવેલા માર્કેટ યાર્ડના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સાઠંબા ગામે ધોળા દિવસે ખાતર પાડી ચોરોએ સાઠંબા પોલીસને પડકાર ફેંક્યો છે। પરિવાર ખેત મજૂરી પર નપતો હોવાથી ખેતરે કામે ગયો હતો અને ચોરો મામેરા માટે ખરીદેલા દાગીના અને રોકડ ઉઠાવી ગયા। રિપોર્ટર આશિષ નાઈ, બાયડ। હા, શું થયું હતું તમારા ઘેર? મારા ઘેર કાલે ચોરી થઈ સાહેબ। દાગીના હતા, 2 દોડા, 2 જોડી રમઝા, 1 બુટ્ટી અને 1 જોડી પાતળા સડા। કાલે 4 વાગે ક્યાં મૂકેલું હતું? પીપળા ઉપર પેટી મૂકેલી હતી। હા, તો પછી રૂમમાં પેટીમાંથી અને 1 લાખ રૂપિયા હતા। 1 લાખ રૂપિયા રોકડા હતા? રોકડા હતા। બધું પેટી સાથે લઈ ગયા? પેટી સાથે લઈ બધું ગયા। પેટીમાં હતું? પેટીમાં હતું બધું। તો કુલ કેટલા રૂપિયાનું ગયું હશે અંદાજે? અંદાજે 3-4 લાખનું તો થયું ને સાહેબ। 5-1 લાખનું થાય ને। ઓકે, પોલીસને જાણ કરી તમે? જાણ કરી પણ કોઈ કરતું નથી કાર્યવાહી। બરાબર।